તો આજે તો વયા ગયા અમે જેતપુર લુગડા લેવા, ત્યાંથી વયા ગયા પેટ્રોલ પંપે અલ્ટિકા લઈને. તો વેલકમ ટુ માય બ્લોગ, જય દ્વારકાધીશ, જય વડવાળા. તો અત્યારે આપણે જઈશું બ્લેક મની આગળ. તો પછી દેખાઈ ગયો આપણે જૂના જમાનાનો એકો, ને પછી જોઈ લ્યો આપણા ડોબા. તો પછી આપણા ડોબા છોડાવીને આપણે વયા ગયા હતા દુકાન સાહેબ ને, દુકાન પાછા વયા ગયા આપણા ઘર સાહેબ ને. આ છે પઠ્ઠો અને આ છે લોદો. તો પછી આવી ગયો હનુમાન દાદા નું મંદિર, અને હું નીકળી ગયો પછી અલ્ટિકા સાફ કરવા. પછી ભોગી ગયા તા ભાઈ અલ્ટિકા, ને હું પછી વિન્ડો ભાઈ ભીનો ગાભો મારવા. તો પછી ભીનો ગાભો ખાય મારીને અલ્ટિકા નો લુક એક બાજુ થઈને કઈક આવો આવતો. તો એક બાજુ થઈને જો આપણે ધોઈ તો કઈક લુક આવો આવતો હતો. પછી આપણે ધોઈ નાખી આગળ થઈને, તો ડ્રાઇવિંગ સીટ બાજુ પણ આપણે ધોઈ નાખી હરખાએ. તો બહાર થઈને તો આખી ગાડી સાફ થઈ ગઈ. હવે અંદર જરીક સાફ સફાઈ કરી નાખી. તો અંદર થઈને અને બહાર થઈને સાફ થઈ ગઈ. પછી કઈક ગાડીનો લુક કઈક આવો આવતો હતો. તો પછી અમે જતા હતા ભાઈ દૂધ ભરવાની. અમને દેખાણી આ ફેક્ટરી. તો ફેક્ટરી જોઈને અમે ઉભા રહી ગયા સનસેટ વ્યૂ જોવા, અને સનસેટ વ્યૂ જોઈને આપણે પૂરી ગયા ડેરીએ ડાયરેક્ટ. તો ડેરીએ તો આપણે દૂધ ભરીને આવી ગયા હતા દુકાને, દુકાને બેઠો તો આ ને હવે આપણે આને લઈને જવાનું છે જેતપુર. તો પછી ભાઈ 3 માં ભાઈ ગાડી ચડાવી દીધી ડાયરેક્ટ આપણે હાઈવે ઉપર ને નીકળી ગયા ભાઈ જેતપુર સાઈડ. તો જેતપુર વાસીને તો ખબર હશે આ કઈ બજાર છે, જો ખબર હોય તો કમેન્ટ કરી દેજો. ને આપણે પૂરી ગયા ડાયરેક્ટ લુગડા વાળાની દુકાને, અને અહીંથી આપણે લઈ લઈએ લુગડા. તો લુગડા લઈને આવી ગયા ભાઈ પેટ્રોલ પંપે. આવવાની હતી અલ્ટિકા લઈને, આવી ગયા સ્પ્લેન્ડર લઈને. આજનો બ્લોગ આટલો. જય ઠાકર.